ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું અડદિયાનો લચકો. અડદિયાનો લચકો બનાવવા માટે આપણે આ 2 કપ અડદની દાળ લીધી છે. આ રીતની જે આવે છે એ, કેમ કે અડદનો જાડો લોટ ઘણી જગ્યાએ મળતો હોય છે ને ઘણાઈને નથી મળતો હોય, તો આપણે આને ઘરે બનાવી શકીએ એમ. તો 2 કપ આપણે અડદની દાળ લીધી છે, 1.5 કપ આપણે ખાંડ લીધી છે અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે. ડ્રાયફ્રૂટ લીધું છે આપણે, આ બદામ લીધી છે થોડીક, પિસ્તા અને કાજુ, આ બધું આપણે આ રીતે સુધારી લીધું છે. આપણે જાયફળ થોડુંક લીધું છે અને આપણે કાટલું લીધું છે 1 ચમચી, અને આ જાવિત્રી એ લીધી છે થોડીક આપણે ફૂલ એમ, કે આનાથી સુગંધ સરસ આવે છે. એમાં જાયફળને આનાથી સ્વાદ સારો આવે ને સુગંધ સારો આવે. અડધો કપ આપણે દૂધ લીધું છે, 1 કપ આપણે ઘી લીધું છે અને પાણી જોશે આપણે. પહેલાં આપણે આ દાળને થોડીક શેકી લેવું. તો આપણે કઢાઈ લીધી છે, એમાં આપણે દાળ નાખી દેવું બધી અને ગેસ ચાલુ કરશું આપણે. થોડીક જ વાર આને આપણે ખાલી મોઇશ્ચર ઉડી જાય એમ, એટલે આપણે પીસવામાં સારું રહે એમ. એટલે થોડી વાર આને આપણે કઢાઈ ગરમ થાય એટલે એને 2 જ મિનિટ આપણે રાખવાની એમ. અને 2 મિનિટ આપણે શેકી લઈએ. આને આપણે આ રીતે ખાલી 2 જ મિનિટ શેકવાનું એમ, એટલે મોઇશ્ચર ઉડી જાય ને આપણે પીસીએ સરખું એમ. તો ગેસ આપણે બંધ કરી દઈશું. આમાં આપણે તેલ કે ઘી કાંઈ નથી નાખવાનું, કોરે કોરી જ શેકવાની છે દાળને એમ. આ રીતે કલર ચેન્જ નહીં કરવાનો, ખાલી થોડીક જ વાર એમ. આને આપણે હવે કાઢી લેવું. ને આને આપણે ઠંડી થવા દેવું. આપણી દાળ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે આને વાટી લેવું, જાયફળ ને જાવિત્રી બેયને એનો પાવડર કરી લેવું આપણે. અને આપણે જાયફળ ને જાવિત્રી આપણે પીસી લીધું છે. એકદમ મસ્ત સુગંધ આવે છે આની. અને આપણે કાઢી લેવું. હવે આપણે આને સાઈડમાં રાખી દેવું. હવે આપણે આ દાળને ઠંડી થઈ ગઈ છે તો મિક્સરમાં પીસી લેવું એમ. આ રીતની નાની જાર લેવાની, તો એમાં સરસ પીસાય એમ. આ રીતે એકદમ આખી નહીં ભરવાની, એટલે સરખું પીસાય. આને આપણે એકદમ સરસ પાવડર જેવું પીસી લેવું એમ. આ રીતનું આપણે આને પીસી લીધું છે, જેમ જાડો લોટ હોય ને કકરો લોટ એના જેવું એમ. તો આને આપણે ચારી લેવું. આ રીતની ચાળણી હોય એમાં આપણે ચારવાનું એમ, બહુ ઝીણી નહીં. જેમ કે આ આપણે ઝીણી જારી છે તો એમાં નહીં ચારવાનું, એનાથી સેજ જાડી હોય છે એમાં આપણે ચારવાનું. તો આમાં આપણે ચારી લેવું. તો જાડું હોય એને પાછું પીસી લેવું એમ. તો આ રીતનો આપણે બધો લોટ આપણે આ રીતે તૈયાર કરી લેવું. આ આપણે દાળ બધી આ રીતે પીસી લીધી છે અને ચારીને લોટ બનાવી લીધો છે એમ. તો આ રીતનો સરસ આપણે જેમ ઘઉંનો જાડો લોટ હોય ને એવો આપણે લોટ બનાવી લેવાનો એમ. હવે આપણે આમાં ચણાનો લોટ જે લીધો હતો એ મિક્સ કરી દેવું. ચણાનો લોટ નાખવાથી એને અડદની દાળ થોડી ચીકણી હોય છે, તો આપણે થોડોક ચણાનો લોટ નાખીએ ને તો એટલી ચીકાશ નહીં પકડે એમ. એટલે થોડોક ચણાનો લોટ નાખવાનો એમ. જો 1 કિલો આપણે હોય તો એમાં આપણે 250 ગ્રામ નાખવાનો એમ. એટલે એ રીતનો આપણે નાખવાનો લોટ ચણાનો. ચણાનો લોટ આપણે ઝીણો જ લીધો છે, નોર્મલી જે બેસન આપણે વાપરીએ એ જ. આ રીતે આપણે બે મિક્સ કરી દઈએ લોટ. આપણે 2 લોટ આ રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે આમાંથી દૂધ ને ઘી ગરમ કરશું એમ.
તો આ મોટી ચમચી લીધી છે આપણે, 2 ચમચી દૂધ નાખશું અને આમાં આપણે 2 ચમચી ઘી નાખશું. આને આપણે ગરમ કરી લઈશું ધાબો દેવા માટે. આ રીતે ખાલી થોડુંક જ ગરમ કરવાનું આપણે. આ રીતે આપણે થોડુંક ગરમ કરવાનું એમ હેતું. આને આપણે આમાં ધાબો દેવાનો છે લોટમાં, તો જરૂર પડે એ પ્રમાણે આપણે નાખશું એમ. આને આપણે મિક્સ કરી લઈશું, થોડુંક ગરમ હશે એટલે. એકારે બધું નહીં નાખી દેવાનું એમ, જરૂર પડે એ પ્રમાણે. અને આપણે એકદમ જેમ મોણ દઈએ એ રીતે હાથથી આપણે આ રીતે કરી લેવાનું, બધાય લોટમાં થઈ જવું જોઈએ એમ. તો આપણે આને બધું નાખી દેવું અંદર. અને મિક્સ કરી લેવું આપણે. આ રીતનું આપણે જે રીતે આ મુઠ્ઠી પડે એવું દેવાનું એમ ધાબો. આપણે નાખીએ ને મિક્સ કરીએ પછી આ રીતે લોટ બંધાવવો જોઈએ એમ. આને આપણે દબાવીને રાખી દઈએ થોડીક વાર. ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેવું લોટને એમ, જે ધાબો દીધો એ. આને આપણે હવે ચારી લેવું. આ ઘઉં ચારવાનો જે ચાયણો હોય એમાં આપણે ચારી લેવાનું એમ. આને આપણે આ રીતનો લોટ થઈ જાય આપણે, તો બધો લોટ આપણે આમાં ચારી લેવું. જ્યાં જાડું હોય એને આપણે દબાવીને કાઢી લેવાનું એમ. આ રીતે એકદમ બધું ચારી લેવાનું, આ રીતે ઘસીને. આ બધો લોટ આપણે ચારી લીધો છે, એકદમ સરસ કણીવાળો લોટ થઈ ગયો છે આપણો. હવે આપણે આને શેકવાનું ઘીમાં. તો આપણે કઢાઈ લીધી છે, આ લોઢાની કઢાઈ લીધી છે, કોઈ પણ આપણે લઈ શકીએ એમ. તો ગેસ ચાલુ કરશું આપણે અને આમાં આપણે ઘી નાખી દેવું બધું જે આપણે લીધું હતું 1 કપ. ઘીને આપણે ગરમ થવા દેવું.
ઘીને આપણે આ રીતે ગરમ થવા દેવાનું એમ. હવે ગેસ આપણે ધીમો કરી દઉં અને લોટ બધો આપણે એમાં નાખી દઉં. આ તરત એમ આ રીતે મિક્સ કરી લેવાનું. એકદમ બધું એક સરખું કરી લેવાનું એમ આ રીતે. હવે આને આપણે એકદમ ધીમા ગેસે જ શેકવાનો છે, મીડિયમ. આ રીતનો થોડોક જ ગેસ રાખવાનો એમ. એકદમ સરસ આપણે ગોલ્ડન થાય, બ્રાઉન જેવો, ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી આને આપણે શેકવાનો છે. હલાવતા રહેવાનું એમ, તળીએ ચોટે નહીં. આ રીતે આપણે 2 થી 3 મિનિટ આ રીતે હલાવી અને પછી એમાં આપણે દૂધ નાખવાનો છે. તો ગેસ એકદમ આપણે ધીમો કરી દઈશું અને આમાં આપણે 2 ચમચી દૂધ નાખીશું. આ રીતે બધી સાઈડ નાખી દેવાનું એમ. હવે મિક્સ કરવાનું આ રીતે. આ રીતે આપણે 2 થી 3 વાર દૂધ નાખવાનું છે એટલે આમ સરસ થાય એમ. ઉડે એટલે થોડુંક ધ્યાન રાખવાનું એમ. તળિયા ઉપર ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું. હજી આપણે આને પાછું દૂધ નાખશું 2-3 મિનિટ હલાવીને પછી એમ. આપણે 3 મિનિટ જેવું થઈ ગયું છે. આમાં આપણે પાછું દૂધ નાખશું એમ. ધીરે ધીરે આનો કલર આપણે બદલાતો જાય એમ, બ્રાઉન થઈ જાય ધીરે ધીરે સરસ. તો પાછું આપણે એમાં દૂધ નાખી દઈએ. હવે આપણે એને હલાવી લઈએ. હજી આપણે આને શેકાવા દઈએ એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી. ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો, ધીમા ગેસે જ શેકવાનો એમ. એકદમ સરસ લોટ થઈ જાય છે. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકશું આને, પછી નાખશું દૂધ બીજું. ગેસનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ધીમા ગેસે જ શેકવાનો છે, કેમ કે ફૂલ ગેસે શેકશું તો કલર તો તરત બ્રાઉન થઈ જાય પણ લોટ કાચો રહે એમ. એટલે એકદમ આપણે ધીમા ગેસે જ આને શેકવાનો છે. અને આપણે આ રીતે લાલ કલર થવા એવો છે. હજી આપણે આને એકવાર દૂધ નાખશું આમાં એમ. ધ્યાન રાખવાનું દૂધ ઉડે બહુ આમાં નાખીએ એટલે. અને મિક્સ કરી લઈએ. બધું દૂધ આપણે હવે નાખી દીધું છે. હજી આપણે આને થોડીક વાર શેકાવા દઈએ. આપણે આ રીતનો લોટ શેકવાનો છે. તો હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈએ. આ જાયફળ ને જાવિત્રી જે આપણે પીસીને રાખ્યું હતું એ નાખી દઈએ. આપણે જે આ કાટલું લીધું હતું એ નાખી દઈએ. બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ. ગેસ આપણે હવે બંધ કરી દઈએ.
હજી આ ગરમ ગરમ હોય એટલે હજી એમાં ને એમાં શેકાતો રહે એમ. એટલે આ રીતનો આપણે શેકવાનો. મસ્ત સુગંધ આવે છે. હવે આપણે ડ્રાયફ્રૂટ આમાં નાખી દેવું. બદામને થોડુંક આપણે ઉપર ગાર્નિશ માટે રાખશું. બધું કાજુ અને પિસ્તા. હવે આપણે આને નીચે ઉતારી લઈએ. અને આપણે વચ્ચે વચ્ચે ફેરવવાનું, કેમ કે આપણે આ લોખંડનું છે આપણે બકડિયું, તો એ જલ્દી ઠંડુ ન થાય. વચ્ચે વચ્ચે આપણે આને ફેરવતા રહીશું એમ. હવે આપણે ચાસણી બનાવી લઈશું. હવે આપણે આમાં ચાસણી બનાવી લઈશું. આપણે આમાં ખાંડ નાખી દેવું અને ખાંડમાં આપણે ખાંડ બુડે એટલું પાણી નાખવાનું છે. ગેસ આપણે ચાલુ કરશું. અને આપણે અડધા પોણા તાર જેટલી આપણે આમાં ચાસણી કરવાની છે. બહુ ચાસણી નથી કરવાની, કેમ કે આને આપણે ઢેફલા નથી પાડવાના, ખાલી લચકો જ રાખવાના છે. એટલે ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે. ત્યાર પછી થોડીક વાર એને આપણે હલાવવાનું એમ. તો ચાસણી આપણે આ રીતે ચેક કરી લેવાની. હજી નથી બનતો, અડધો તાર તો બનવો જ જોઈએ એમ. તો હજી થોડીક વાર આને આપણે રાખશું ગેસ ઉપર એમ, મીડિયમ. ગેસ એકદમ ફૂલ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. અને આપણે ચેક કરી લેવું. આ રીતે આપણે જોઈ લેવાનું. આ રીતનો અડધો તાર બને છે, એકદમ આખો નથી બનતો, છેક સુધી અડધો બને છે એમ. ઠંડુ થાય એટલે તરત આ રીતનો તાર બનવા માંડે. હજી એકવાર જોઈ લઈએ આપણે. આ રીતના હવે આપણે ગેસ બંધ કરી દેવું ને ચાસણીને આપણે જે લોટ શેકેલો એમાં આપણે નાખી દેવું. અને આપણે મિક્સ કરી લેવું. હવે આપણે આને થોડીક વાર ગેસ ઉપર રાખશું. ગેસ આપણે ચાલુ કરશું ધીમો ધીમો. થોડીક વાર હલાવશું આને. આમાં તમારે ગુંદ નાખવું હોય તો ગુંદ પણ નાખી શકો એમ. આ રીતનું આપણે ઢીલો રાખવાનો એમ, કેમ કે આ ઠંડુ થાય એટલે હજી થોડુંક કઠણ તો થઈ જ જાય એમ. કેમ કે શિયાળો હોય એટલે જામી જાય, એટલે આને આપણે આ રીતનું જ રાખવાનું એમ. એટલે થોડુંક ઠંડુ થાય એટલે એકદમ સરસ લચકા જેવું થઈ જાય એમ.
તો આપણે ગેસ બંધ કરી દઈશું. નાના આપણે નીચે ઉતારી લઈશું. આટલું જ આપણે રાખવાનું, એમ બહુ કઠણ નહીં થવા દેવાનું. આને આપણે થોડુંક ડીશમાં કાઢી ને ઠંડુ કરીને જોઈ લઈએ. થોડીક વાર રહે એટલે એકદમ સરસ લચકો બની જાય એમ. આ રીતનું. એટલે ચાસણી આપણે એટલી જ રાખવાની એમ. આ લચકો આ જ રીતનો હોય છે. આપણે ઢેફલા જેવો નથી હોતો. હજી આ ગરમ છે એટલે હજી થોડુંક ઠંડુ થાય એટલે એકદમ સરસ થઈ જાય એમ. આને આપણે હવે ગરમા ગરમ સર્વ કરીશું. અને આપણે સર્વ કરી લઈશું. ઉપર આપણે થોડુંક ડ્રાય ફ્રૂટ નાખશું. તૈયાર છે આપણો અડદિયાનો લચકો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો અડદિયાનો લચકો.